i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખગ દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી ખાતે નૂતન વર્ષ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ માનની યોજાયો। પૂર્વ મંત્રી શ્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 2/11/2025ના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ અરવિંદાબેન, દેવગઢ બારિયા તાલુકાના એપીએમસી ચેરમેન અમરસિંહ રાઠવા સાહેબ, દેવગઢ બારિયા તાલુકાના ભારતીય જનતાના પ્રમુખ હરેશભાઈ તેમજ તમામ તાલુકા સભ્ય તેમજ તમામ ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આવનાર વર્ષ સૌના માટે શુભદાયક, સમૃદ્ધ રહે। સૌ બચુભાઈ ખાબડ સાહેબને ફૂલહારથી સ્વાગત કર્યું અને ભારત સરકારનું 2047ના વિકસિત ભારત સાકાર કરવા સૌને શુભકામનાઓ પાઠવી હતી। મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।